મિત્રો, આ વિડિયો ફક્ત સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો છે, પણ જો આપ પુરુષ છો તો પણ કોઈ ચિંતા નથી. આપ આ વિડિયો સંપૂર્ણ સાંભળીને આપના ઘરમાં કોઈ પણ સ્ત્રી, ડોટ, બહેન, દીકરી, માંગ કે આપની પત્નીને મોકલી શકો છો. આ વિડિયોમાં અમે આપને જે 40 ઉપાયો બતાવી રહ્યા છીએ તે સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ડોટ. તો જે પણ સ્ત્રીઓ, જે પણ મહિલાઓ આ વિડિયોને નિહાળી રહ્યા છે તે અંત સુધી જરૂરથી સાંભળજો. આરતી વાર્તા વિડિયો. મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલા એકવાર વિડિયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે. દશાંશ 1. જે મહિલાઓ નાભીમાં સરસવના 2 ટીપા નાખે છે તેમના વાળ હંમેશા ચમકદાર રહે છે અને ચહેરો પણ હંમેશા ચમકતો રહે છે. સરસવનું તેલ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. 2. જે પણ મહિલાઓ બપોરે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલા નબળું પડી જાય છે. 3. જે પણ મહિલાઓને રોજ ખાટા ઓડકાર આવતા હોય તો તેઓ માત્ર 1 ચમચી જીરું ખાઈ લો, તેનાથી ખાટા ઓડકાર આવતા બંધ થઈ જશે, તેમ જ પાચન શક્તિમાં પણ ફાયદો થશે. દશાંશ 4. પાણીમાં લીંબુને નીચોવીને નહાવાથી તમારી ત્વચા હંમેશા મુલાયમ અને કોમળ રહે છે. દશાંશ 5. જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું હોય તો તમે દૂધમાં બદામ, કિસમિસ અને કેળા મિક્સ કરીને પી શકો છો. તમે તેમાં અંજીરના 2-3 ટુકડા પણ નાખી શકો છો, તેનાથી શરીરને ઘણી બધી ઉર્જા મળે છે અને નબળાઈ દૂર થાય છે. 6. કાળો ખજૂર ખાવાથી કમરનો દુખાવો થતો નથી. આપ સવારમાં નરના કોઠે ખજૂરની 1 કે 2 પેશી ખાઈ શકો છો. 7. જો તમારા વાળ વધારે પડતા ફરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા નથી, તેમ જ ખોળાની સમસ્યા પણ દૂર થાય છે. 8. તો ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો તમે ગ્લિસરીનમાં વિટામિન E કેપ્સ્યુલ ભેળવીને 1 કલાક તમારી ત્વચા પર લગાડી શકો છો. આનાથી ત્વચામાં ખૂબ જ ફાયદો થશે. 9. મહિલાઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય ત્યારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, તેનાથી શરીરમાં પાણીની કમી થતી નથી, તેમ જ માસિક ધર્મમાં થતો દુખાવામાં પણ રાહત મળે છે. 10. કોઈ પણ મહિલાઓએ કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય પણ ના કરવો જોઈએ, તેનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. 11. સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, નહીંતર તમે ઘણી બધી બીમારીઓનો ભોગ બની શકો છો. 12. સિંધવ મીઠું ખાવાથી શરીરમાં થતા દુખાવા મટે છે. 13. સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી શરીરનો થાક ઉતરે છે, તેમ જ આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 14. જ્યાં પણ મહિલાઓના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો તેઓને મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. મેથીના દાણાથી પેટમાં થતી ગેસની સમસ્યા દૂર થાય છે. 15. જે પણ મહિલાઓનું શરીર દુબળું પાતળું હોય તેવી મહિલાઓએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ, જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે. 16. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાઘ અને ખીલની સમસ્યા જલ્દી જ દૂર થાય છે. ગોળ ઓછી માત્રામાં ખાવો જોઈએ, વધારે ખાવાથી ગોળ ગરમ પણ પડી શકે છે. 17. મહિલાઓએ રાત્રે દહીં ન ખાવું જોઈએ, કારણ કે તેનાથી સાંધામાં દુખાવો થઈ શકે છે, શરદી અને ઉધરસ પણ થઈ શકે છે. ખાસ ગર્ભવતી મહિલાએ રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ. 18. જે પણ મહિલાઓને દાંતનો દુખાવો થતો હોય ત્યારે હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી જ આરામ મળે છે. જો વધારે પડતો દુખાવો થતો હોય તો આપ લવિંગને દાંત ઉપર થોડીવાર રાખી શકો છો, તેનાથી તુરંત જ આપને દર્દમાંથી રાહત થશે. 19. ખોરાક લીધા પછી તરત જ ચા ન પીવી જોઈએ, જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અને શરીરમાં હાનિકારક ગેસનું પ્રમાણ પણ વધે છે. 20. જે પણ મહિલાઓને કબજિયાતની બીમારી રહેતી હોય તો સવારે નરના કોઠે 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી ચાની જેમ શીપ કરીને પીવું જોઈએ, જેનાથી કબજિયાતની બીમારી દૂર થાય છે તેમજ આંતરડું પણ સાફ રહે છે. 2. જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગતા હોય તો દરરોજ સફરજન ખાઓ. સફરજન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 22. જો તમે રાત્રે ભાત ખાવો છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે. રાત્રે ભાત ખાવાથી શરીરમાં ગેસનું પ્રમાણ વધે. 23. ઘણા લોકો કાચા રીંગણાનું સેવન કરતા હોય છે. કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે. 24. તો તમારા વાળ નાની ઉંમરે જ સફેદ થઈ રહ્યા હોય તો આદુનો રસ વાળમાં લગાવો, જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી. 25.
જે પણ મહિલાઓ ખૂબ વધારે વિચાર કરે છે, ચિંતા કરે છે, ખૂબ જ ટેન્શન લે છે, તેના ચહેરા પર કરચલીઓ જલ્દી દેખાવા લાગે છે, એટલા માટે ખોટા વિચારો કરવા નહીં. 26. સફરજન અને મૂળા અથવા તો મોડા અને ડુંગળી એક સાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ પડે છે, જેને આપણે કરોળિયા કહીએ છીએ. મૂળા સાથે દૂધ ખાવાથી પણ સફેદ ડાઘ પડી શકે છે. આ વસ્તુ ક્યારે પણ એક સાથે ના ખાવી જોઈએ. 27. કોબીજનું શાક ખાવાથી ચહેરાને કરચલીઓમાં સુધારો થાય છે. કોબીજનું શાક આંખો માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. 28. જે પણ મહિલાઓને આંખોમાં નંબર હોય તો તે કુણી કોબીજને દિવસમાં કાચી ખાઈ શકે છે. થોડી કોબીજ ખાવાથી આંખોના નંબર 1 થી 2 મહિનામાં જ દૂર થઈ જશે. 2.29. જે પણ મહિલાઓને વાળ વધારે ખરી રહ્યા હોય તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ, તેનાથી વાળ ખરતા અટકે છે. 30. નાના બાળકોને રોજ એક કેળું ખવડાવવાથી તેમના હાડકાં મજબૂત થાય છે. હંમેશા યાદ રાખો કે કેળું રાતના સમયે ના ખવડાવવું જોઈએ. 31. જો તમને વધારે પડતી હેડકી આવી રહી હોય તો એક લવિંગ પાણી સાથે ખાવો, તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જશે. 32. ડુંગળીનો રસ નાળિયેરના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે. 33. જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. વાળ બાંધીને રાખવાથી વાળની લંબાઈમાં પણ વધારો થાય છે. 34. એ પણ મહિલાઓ હાથ વડે કપડાં ધોવે છે તેમની માંસપેશી અને હૃદય મજબૂત બને છે. હાથની માંસપેશીઓમાં તાકાત આવે છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે. આ એક શારીરિક કસરત ગણવામાં આવે છે. 35. જે પણ મહિલાઓ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે. 36. જે પણ મહિલાઓને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા હાથ પગ ધોઈને સૂવાથી તમને સારી ઊંઘ આવવામાં મદદ મળશે. 37. જે પણ મહિલાઓનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય, મોટાપો વધી રહ્યો હોય તો બપોરે સૂવાનું ટાળવું જોઈએ. બપોરે જમીને તરત જ સૂવાથી શરીરમાં મોટાપા હોય, મોટાપો વધી રહ્યો હોય તો બપોરે સૂવાનું ટાળવું જોઈએ. બપોરે જમીને તરત જ સૂવાથી શરીરમાં મોટાપાનું પ્રમાણ વધારે જોવા મળે છે. 38. જે પણ મહિલાઓ વજન ઓછું કરવા માંગતી હોય તો તેને ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ, તેનાથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો થાય છે. 39. જે પણ મહિલાઓને સાંધાના દુખાવા થતા હોય તો ખાતરી કરો કે આપ એસી માંગ તો નથી સૂઈ રહ્યા. જો આપે સી માંગ સૂતા હોય તો એસી માંગ સૂવાનું ટાળવું જોઈએ. હંમેશા એર કન્ડિશનરમાં સૂવાથી સાંધાના દુખાવા થતા જોવા મળે છે. 40. જ્યાં પણ મહિલાઓને વધારે પડતી એસિડિટીની તકલીફ થતી હોય તો ચાલુ સેવન ઓછું કરો તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, તેનાથી એસિડિટીની તકલીફ દૂર થશે અને જમવામાં દૂધનું સેવન કરો. મિત્રો, આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઇક અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં, જેથી માતાજી